कृपा राम की होई ता पर कृपा करे सब कोई। जेनी पर राम नी कृपा छे एना देवी देवता भगवान गणपति सरस्वती ब्रह्माजी शंकर भगवान पार्वती माता બધા કૃપા કરીને બેઠા હોય જેના રામ ની કૃપા હોય। મને કે નહીં હવે રામના માર્ગ સુધી મારા લઈ જવાના પણ સીડીઓ તો ચડો। હવે સીડીઓ ચડતા ચડતા પટેલ ઊંચા થઈને જોવો ને હારું બહુ આગું છે એનું કામ નહીં। જો ઊંચા હેડી ચડો ને તો પડો હેઠા। સીડીઓ ચડી હોય તો નેચું ખાલી હેડવું પડે તો તમારા મંજિલ સુધી પહોંચાય। પણ આમ ઊંચું જોઈને હેડો આ સીડીઓ ચડો તો 4-5 પગથિયે હેઠા પડો। એટલે આ જાગતી ઓકે ડોરા ફાડી તાર બુદ્ધિ વાપરી કે આ રામ નામથી શું થઈ જાય। એક વખત જપી લો। હજુ કહું છું તમારા જીવનમાં જપ ના આવી જાય મને મેલેડી કહેજો। અમથામ થાય તે નામ લેશો રામ 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 અને ના બોલવાનો કંટાળો આવતો। અત્યારે તો મોબાઈલમાં આમ લખો કે રામ ભજન એટલે એવા મસ્ત મસ્ત ભજન આવે છે ને એની કોઈ વાત નહીં થાય। અને આજુબાજુ કદાચ સાંભળવા વાળા ના હોય નાસ્તિક હોય તમારા ઘરમાં બીજું કોઈ ના માનતું હોય તો અત્યારે ટેકનોલોજી એવી મસ્ત બની છે કે કોનમાં નાખવા ડટ્ટાઈ મળે છે। પડ્યા વાપરો રામ 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 તમને જે મન ભજન ફાવે આ ભજન સત્સંગ કીર્તન આ બધું તમારા જીવનમાં કરશો ને તો છે ને તમારો ભાવ તમારું ચરિત્ર તમારા વિચારો બધું શુદ્ધ થઈ જશે। તમારું હૃદય શુદ્ધ થઈ જશે અને જેનું હૃદય ચોખ્ખું પવિત્ર અને ભોળિયું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય। દેવી શક્તિનો વાસ ક્યાં હોય? હૃદયમાં। ભગવાનનો વાસ ક્યાં હોય? હૃદયમાં। જો હૃદય હાથ મેલો તો ધક 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 તમે તમારી ઈચ્છાથી આ ધક ધક કરો છો? તમે વિચાર કરીને ધક ધક કરો છો એટલે હાલો હવે મારું હૃદય ચાલુ કરું ઊંઘવાનું છે ને હૃદય બંધ કરી દઉં ચાલુ જ રહે 24 કલાક ધક 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 ચાલુ જ રહેશે ને। અને કોઈનું ના રહેતું હોય તો શાંતિથી ઊંઘ્યા। ચેતના છે શક્તિ છે એટલે આ બોલી શકો છો હેડી શકો છો સાંભળી શકો છો જોઈ શકો છો। આ ચેતના આ ધક 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 થાય છે ને એ જ મારો રામ છે। અને જેનું આ ધક 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 થતું બંધ થઈ જાય ને અત્યારે તો આખી દુનિયા તમારી વાહ વાહ કરશે માન સન્માન આલશે આવો આવો કહેશે હારું હારું ખવડાવશે બધું વાલ રાખશે માન આલશે સન્માન આલશે ઇજ્જત કરશે। પણ જે દાડા ધક ધક બંધ થઈ ગયું ને એ જ માણસો તમારી પત્ની હશે ને એ તમારી જ લાશથી બીશે રાતે તમારી જોડે બેસતા હોય ત્યાં આવું મેરડી માતા કહું તો છે ને એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય ખૂબ ચાહતી હોય પણ આ ધક ધક નીકળી જાય ને એક બાદ બહાર એટલે એ પતિથી રાતે બીવે ને મૃત્યુ પામ્યા પછી હારું જોવાય નહીં કેવા મત માજો બેજો ને મને બીક લાગે। અત્યાર સુધી તું પ્રેમ કોને કરતી હતી તો અત્યાર સુધી માનતી હતી કોને શરીર ને ના આજે જીવ હતો ને ધક ધક એ જતો રહ્યો। સમજા પણ હું શું કઉ છું કિંમત આની જ છે। આ લાઈટો છે ને તો પાવર પેન ડીપી છે ને એ પાવર માંથી અલગ 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 બધી જગ્યાએ વાયર લગાવી લાઈટો થાય છે ને તો મારા ભગવાનનો મેન પાવર બધા જીવોની અંદર અલગ 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 વાયરિંગ કરી અને આ પાવર ચાલુ છે। આ ઉપરથી આમ સ્વિચ શું કહે ને ફ્યુઝ શું કહે ને મને એમસીબી હા એમસીબી અહીંથી જો કોઈક સેવા કે અમે એમસીબી પાડ દે ફ્યુઝ દે એટલે પેલ બાદની લાઈટ ઉડી જાય બંધ થઈ જાય। તો એમસીબી ના સ્પેશિયલિસ્ટ મારા ભગવાને યમરાજ ના રાખ્યા છે ઉપર કે આજે કોની એમસીબી પાડવાની જોઈ લીધા। હવે હવે તો તમે સમય કોઈ નક્કી ખરો કોઈનો જોઈ લીધા। હા જોડે એમના ચિત્રગુપ્ત હોય એમના પાર્ષદ કે ને પહેરેદાર એમના જે જીવ લેવા આવે ચિત્રગુપ્ત એનો ચિત્રગુપ્ત કેમ કહેવામાં આવે ખબર છે? તમારા ગુપ્ત ચિત્રો એને જ લખી રાખ્યા છે જે તમે કોઈને કીધા અંદર કોને જે ગુપ્ત રીતે પાપ કરે ને ગુપ્ત રીતે જેને કોઈને ખબર નહીં ના પરિવારમાં પરિવારના ના પત્નીના ના ભાઈના ના દીકરાના ના બાપના
કોઈના આ ચિત્રોની ખબર નહીં, એવા ચિત્રગુપ્ત બધાની ગુપ્ત ચિત્રોની ખબર હોય. એ બધાના કર્મો એ ચિત્રગુપ્ત લખી લે, એટલે તો એમનું નામ ચિત્રગુપ્ત રાખ્યું કે જે તમારી ગુપ્ત વાતો તે લખી લે છે. અને એના હિસાબ પ્રમાણે, કર્મોનો હિસાબ પ્રમાણે યમરાજ એમ કે આટલી આટલી ફીસ પાડ દો આજ. પડી જાય કે નહીં? રોજ હજારો કરોડો લોકો મરી જાય છે. કરોડોમાં, અજબો કરોડોમાં, આખી દુનિયામાં. અને કરોડો એટલા જન્મ છે પાછા. આ ચક્રમાં છે ને, આ ચક્રમાં બધા ફસાયેલા છે. પણ એ બાજુ કોની દ્રષ્ટિ જાય છે? બસ બધાને જાણે કાયમ માટે અહીં પટેલ રહેવાના હોય યુગો યુગ સુધી, એવું તો ભેગું કરવાની ઈચ્છા કરે છે લો. અલે જે છે વાપરી નહીં શકતા, અને હજુ જેટલું ખાવું તમારે, જેટલું ભેગું કરવું છે કહો. આ માયા ગોડા, મારા ભગવાનની માયા, એ માયા બધાની પર જો એમનું લક્ષ્ય, એમની દિશા, એમનો માર્ગ ભટકાવે છે. પણ મારા જેવી મહામાયા એમનો માર્ગ બતાવે છે. એને તો ખાલી માયા કહેવાય, અને મારા જેવી મેલેડી મહામાયા કહે છે. અને જેને મારો મેલેડીનો હાથ હોય એના આવી માયા અડવા દઉં